ગુજરાતના શિક્ષણ જગતમાં અત્યારે એક વાતની જોરશોરથી ચર્ચા ચાલી રહી છે અને એ છે જીસીઈઆરટી ગાંધીનગરનો 12 માર્ચનો એક તાકીદનો આદેશ. સાચું કહું ને તો આ એક એવો પરિપત્ર છે જેણે રાજ્યભરની શાળાઓમાં એકદમ દોડધામ મચાવી દીધી છે. તો ચાલો આપણે સાથે મળીને આ આદેશની દરેક વિગતને બારીકાઈથી સમજીએ. આ સવાલ અત્યારે ગુજરાતની લગભગ દરેક શાળાના સંચાલકો અને શિક્ષકોના મનમાં ઘૂમી રહ્યો છે, કારણ કે 16 અને 17 માર્ચ આ 2 દિવસ ગુજરાતની શાળાઓ એક બહુ મોટા બાહ્ય મૂલ્યાંકનનો સામનો કરવાના છે અને તૈયારી માટે સમય કેટલો મળ્યો? બસ ગણતરીના દિવસો. આને કોઈ સામાન્ય પરીક્ષા સમજવાની ભૂલ બિલકુલ ન કરતા. આ તો શિક્ષકો અને વિદ્યાર્થીઓની આખા વર્ષની મહેનતનું એકદમ લાઈવ ઓડિટ છે. અને સૌથી મોટી વાત, જો આ મૂલ્યાંકનમાં સહેજ પણ ચૂક થઈ તો 23 માર્ચથી રાજ્યકક્ષાના અધિકારીઓ સીધા જ શાળાના દરવાજે પહોંચી શકે છે અને આ જ વાત આખી પ્રક્રિયાને ખૂબ જ ગંભીર બનાવે છે. તો આ બધું શરૂ ક્યાંથી થયું? ચાલો હવે સીધા જ એ પરિપત્રની વિગતો પર નજર કરીએ જેણે આ સમગ્ર પ્રક્રિયાને ગતિ આપી છે. તો આ આદેશ કહે છે શું? એકદમ સ્પષ્ટ છે. ધોરણ 3 થી 8ના વિદ્યાર્થીઓના 3 મૂળભૂત કૌશલ્યો એટલે કે વાંચન, લેખન અને ગણન આનું બાહ્ય મૂલ્યાંકન થશે. પણ અહીં મોટો ટ્વિસ્ટ એ છે કે આ જાહેરાત અચાનક થઈ, જેના કારણે શાળાઓને તૈયારી માટે બહુ ઓછો સમય મળ્યો છે. અને હવે સૌથી રસપ્રદ વાત, આ ચેકિંગ કોણ કરશે? શાળાના પોતાના શિક્ષકો? ના, બિલકુલ નહીં. બહારથી એક ખાસ ટીમ આવશે અને આ ટીમમાં પણ કોઈ નાના-સૂના અધિકારીઓ નથી આવવાના. ડાયટના વ્યાખ્યાતાઓ, ટીપીઓ, કેળવણી નિરીક્ષકો અને બીઆરસી કોઓર્ડિનેટર્સ જેવા વરિષ્ઠ અધિકારીઓ આ ટીમનો ભાગ હશે. સરકાર આ પ્રક્રિયાને કેટલી ગંભીરતાથી લઈ રહી છે એનો અંદાજો આ વાત પરથી જ આવી જાય. આ બધા અધિકારીઓને એમ જ નથી મોકલી દેવાના. 13 માર્ચે બાયસેગ દ્વારા એમને 1 કલાકની ખાસ અને ફરજિયાત ટ્રેનિંગ પણ આપવામાં આવી છે. આનો સીધો મતલબ એ છે કે આખા ગુજરાતમાં એક જ રીતે, એક જ માપદંડથી મૂલ્યાંકન થાય એ સુનિશ્ચિત કરાશે. હવે એક સવાલ એ થાય કે શું વર્ગના બધા જ વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે? તો જવાબ છે ના. અને અહીંયા જ એક મોટો વળાંક છે. દરેક વિદ્યાર્થીની કસોટી નથી થવાની. એના બદલે વિદ્યાર્થીઓની પસંદગી માટે એક ખાસ રેન્ડમ પદ્ધતિ અપનાવવામાં આવશે. ચાલો જોઈએ કે આ પદ્ધતિ છે શું. પદ્ધતિ બહુ જ સ્પષ્ટ અને સરળ છે. અધિકારી આવશે અને 1 થી 5 વચ્ચેનો કોઈ પણ એક નંબર રેન્ડમલી પસંદ કરશે. બસ એ નંબર બની ગયો પહેલો વિદ્યાર્થી. પછી શું? એ નંબરમાં 5-5 ઉમેરતા જવાનું અને આગળના રોલ નંબરનું લિસ્ટ તૈયાર. ચલો આને એક ઉદાહરણથી સમજીએ તો બધું પાણી જેવું સાફ થઈ જશે. ધારો કે એક વર્ગમાં 27 વિદ્યાર્થીઓ છે. અધિકારી આવે છે અને 3 નંબર પસંદ કરે છે. તો પહેલો વિદ્યાર્થી થયો રોલ નંબર 3. પછી આમાં 5 ઉમેરો એટલે 8, પછી 13, 18 અને 23. બસ આ માત્ર 5 વિદ્યાર્થીઓનું પ્રદર્શન જ શાળાની આખા વર્ષની મહેનતનું પ્રતિબિંબ ગણાશે. ઓકે, તો વિદ્યાર્થીઓ કેવી રીતે પસંદ થશે એ તો સમજાઈ ગયું. પણ હવે એમની કસોટીમાં શું શું હશે? આ આખી ટેસ્ટ મુખ્યત્વે 3 ભાગમાં વહેંચાયેલી છે. ચાલો એક પછી એક ત્રણેય ભાગને વિગતવાર જોઈએ. પહેલો ભાગ છે શ્રુતલેખન એટલે કે ડિક્ટેશન. અધિકારી 50 શબ્દોનો એક ફકરો 3 વાર બોલશે અને બાળકોએ એને ધ્યાનથી સાંભળીને એક કાગળ પર લખવાનો છે. આનાથી એમની સાંભળવાની અને લખવાની બંને ક્ષમતા એકસાથે ચકાસાઈ જશે. બીજો ભાગ આવે છે ગણનનો. અહીં બોર્ડ પર ગણિતના 5 દાખલા લખવામાં આવશે અને બાળકોને એ સોલ્વ કરવા માટે મળશે ફક્ત અને ફક્ત 10 મિનિટ. એટલે અહીં સ્પીડ અને એક્યુરેસી બંનેનો ખેલ છે. અને હવે આવે છે ત્રીજો અને સૌથી હાઈટેક ભાગ, વાંચન સમીક્ષા એપ. આ કોઈ સામાન્ય વાંચન નથી. આ એપ દ્વારા બાળક મોટેથી જે વાંચશે એની સ્પીડ કેટલી છે અને એને કેટલું સમજાયું એ બધું જ માપવામાં આવશે. અને પારદર્શિતા માટે અધિકારીએ પોતાનું લોકેશન પણ શેર કરવું પડશે અને દરેક બાળકનું રીડિંગ સીધું જ સર્વર પર રેકોર્ડ થશે. કોઈ ગોલમાલને અવકાશ જ નહીં. પણ આખી વાત અહીં પૂરી નથી થતી. આ કસોટી ખાલી વિદ્યાર્થીઓની નથી. હવે ફોકસ શિફ્ટ થાય છે શિક્ષકો પર. અધિકારીઓ એમના કામના પુરાવા પણ બારીકાઈથી તપાસશે. તો હવે સવાલ એ છે કે વિદ્યાર્થીઓની નોટબુકમાં એવું તો શું જોવામાં આવશે જેનાથી શિક્ષકની સીધી જવાબદારી દેખાઈ આવે? અધિકારીઓ મુખ્યત્વે 3 બાબતો તપાસશે. પહેલું, જે 5 વિદ્યાર્થીઓ પસંદ થયા એમની લેખન અને ગણનની નોટબુક વ્યવસ્થિત છે કે નહીં. બીજું,
શું અઠવાડિયામાં ઓછામાં ઓછી 2 વાર શ્રુતલેખન અને ગણનની પ્રેક્ટિસ કરાવેલી દેખાય છે? અને સૌથી અગત્યનું ત્રીજું, શું શિક્ષકે એ કામને તપાસીને ભૂલો સુધરાવી છે? આ બધી જ માહિતી તે જ દિવસે ગૂગલ ફોર્મમાં ભરીને ઉપર મોકલવાની છે. તો આ આખી પ્રક્રિયા જોઈ હવે એ સમજવું જરૂરી છે કે આનો ટાઈમલાઈન શું છે અને મૂલ્યાંકન પતી ગયા પછી શું થશે. ચાલો આ તારીખો મગજમાં બરાબર બેસાડી દઈએ. 13 માર્ચે અધિકારીઓની ટ્રેનિંગ થઈ ગઈ. 16 અને 17 માર્ચે શાળાઓમાં એક્શનનો દિવસ. અને પછી 23 થી 28 માર્ચ સુધી સાવચેત રહેવાનો સમય. કારણ કે રાજ્યકક્ષાની ટીમ ડેટાને વેરીફાઈ કરવા ગમે ત્યારે શાળાની મુલાકાત લઈ શકે છે. અને હવે આખી વાતનો સાર. આટલી બધી મહેનત, આટલી બધી તૈયારી અને છેલ્લે શું? એ રેન્ડમલી પસંદ થયેલા માત્ર 5 વિદ્યાર્થીઓનું પરફોર્મન્સ જે શાળા અને શિક્ષકની આખા વર્ષની મહેનતનું રિપોર્ટ કાર્ડ બની જશે. વિચારો, એક નાનકડો સેમ્પલ અને એના પરથી આખા વર્ષનું તારણ. અને અંતે આ સમગ્ર પ્રક્રિયા એક મોટો સવાલ ઊભો કરે છે. શું શિક્ષણની ગુણવત્તાનું સાચું ચિત્ર મેળવવા માટે આવી હાઈ સ્ટેક, સેમ્પલ પર આધારિત અને અચાનક લેવાતી કસોટીઓ ખરેખર યોગ્ય રસ્તો છે? આ સવાલ પર વિચારવું ખૂબ જ જરૂરી છે, કારણ કે એનો જવાબ ગુજરાતના શિક્ષણનું ભવિષ્ય નક્કી કરી શકે છે.